હલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું આજના મારા એક નવા વિડીયોમાં ધમાકેદાર ત્રણ કસર પ્લાનના બ્લોકમાં. તમે ફરતી બાજુ દેખાતું હશે. અત્યારે હું બીજા ગામડામાં વરસાદ થાય ને તો પાવર નથી, પાવર વયો ગયો. અત્યારે હું શું કે પેનલ કહે છે બધું હેડલિંગ થાય ને ભૈયાનું જ્યાં પાછળ દેખાય ને બધા તાર ત્યાંથી થાય છે. તો લાઇટ હવાની વહી ગઈ છે, વાગી ગયા છે 12. પણ એકવાર ટ્રાય આપી તો ચાલુ કર્યું ને તો હજે તો ચાલુ કર્યું તો બધી એને લાઇટ વહી ગઈ. સવારના જો અમારા બધા એને ટ્રેક્ટરો ભરપૂર પડ્યા છે. એક અહીંયા ઓફર ઉપર પડ્યું છે, એકમાં સામે પડ્યું છે. આ સિઝનમાં માલનું એટલું વેચાણ છે ને કે માલ વેચ્યો નથી. જે ઉપયોગો ઓછો આવે ને એ ઢગલા પડ્યા છે. આ 6 mm થાય, એની બાજુમાં 10 mm થોડી બાજુ છે ને વાં હાવ કોરું દેખાય ને 20 mm છે. આ સ્લેબ ભરવાની આવે ને આ 40 mm છે, રોડ કામમાં આવે ને પાવડર એટલે કે ડસ્ટ પૂરો થઈ ગયો ને આ જીએસબી એ રોડ કામનો ઉપયોગ થાય. તો અત્યારે હાલમાં ને પાવર બહુ કવરાય છે, પાવર વયો જાય છે, લાઇટ વહી જાય છે ને આજે થોડોક પવન વધારે છે ને અમારા શું કે દ્વારકા જિલ્લામાં છે ને 2 દિવસની રેડ એલર્ટ આપ્યું છે કે 2 દિવસમાં સતત વરસાદ થવાનો છે. હવે કંઈક આવું વાતાવરણ છે, વરસાદનું તો કાંઈ એમ નક્કી નથી થતું, પણ 2 દિવસની એને ફૂલ આગાહી આપી છે. તો હવે આપણે હું ટ્રેક્ટર ભાઈ બધા છે ને આરામ કરી ગયા છે. સવારની વાત જોઈ ને બધા થાકી ગયા. તો હવે આપણે એને એ તરફ જઈને ખાણમાં એને બધા કપરેશન વાંકે છે. લાઇટ આવીને ટ્રાય આપીને પાછી એને વહી ગઈ. હવે આપણા ટ્રેક્ટરો જ્યાં ભેડ્યા છે આજે છે ને કાળો માલ કાઢવાનો છે. તો બંને ટ્રેક્ટરો અહીં પડ્યા છે ને એક એમાં ઉપર છે. આ બધા અહીં બેઠા છે. હાલો તો એની પાસે જઈએ. વાહ રે વાહ, અમારા બાબુભાઈ કેવા જલસા જોઈ રહ્યો હતા હવે. અરે વાહ વાહ વાહ, જો અમારા બાબુભાઈના દર્શન કરે તો લાઈટ આવી ગઈ. હાલો વળી પાછા જઈએ. વળી ટ્રાય ના આપો તો સારું, વળી પાછા ને આપણા ભૈયા કોમ જઈએ. હાલો ખાણમાં જો આ બધી કામ ચાલુ છે. થોડે છે ને પાછા ને આપણા ભૈયા તરફ જાય, કારણ કે છે ને પાવર આવી ગયું છે. તો આનંદ થાય છે, કારણ કે સવારની રાહ જોઈને ફરી લાઇટ વહી ન જાય તો સારું. મારા બાબુભાઈ ગાડી ભરે છે. તો હવે આપણા પ્લાન તરફ જઈએ, કારણ કે સવારની વાત જોતા વાગી ગયા છે 12. એકવાર ટ્રાય આપી આજે થોડુંક ચાલુ કરીને લાઇટ વહી ગઈ. વજે તો અમારા બાબુભાઈ પર પૂગ્યો ને પાછી લાઇટ આવી ગઈ. હાલો વળી પ્લાન તરફ આવી ગયા, વળી પાછી ટ્રાય દઈને ચાલુ કરી લઈ. આજ તો હે ને 2-3 પટ્ટા જ આપવાના, આખું પ્લાન નથી ચાલુ કરવાનું. ના કંઈક હે ને ભૈડીએ જાઓ મોટરો ના વગેરે વગેરે આવું બધું ઉડા ખાબડે પડી હોય, કારણ કે બધું ચોખ્ખું ન રહે. તો હવે આપણા હું મેન ઓફિસમાં જઈએ. આ મેન ઓફિસ છે, અહીંયાથી આપણે એને બધું હેલ્ડિંગ સ્ટાર્ટિંગ કરવાનું છે. જો પાવર આવી ગયો છે 3 ફેસમાં હે ને 400 ઉપર હોય ને તો અહીં ચાલુ થાય. તો હાલો હવે કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહેજો ને આપણે છે ને આપણું કસર પ્લાન ચાલુ કરીએ. જો આ બાજુને એક રહ્યું ને આ બાજુનું એ ચાલુ કરવાનું થાય છે. હાલો ચાલુ કરી દઈએ. મારા બાપુજી આવી ગયા, જો આવી ગયા. તો ભાઈ ફાઇનલી એને આપણું પ્લાન ચાલુ થઈ ગયું છે. ઘણા ટાઈમથી રાહ જોતા, લાઇટ હવાની વહી જતી, કારણ કે ગામડા વિસ્તાર હોય ને તો 2 છાંટા પડે તો લાઇટ વહે, પણ અમારે તો છાંટા નથી. આમ બીજે ક્યાંક છાંટા પડે ને તો ફટાફટ એને લાઇટ વહી જાય. તો સવારની વાત જોતા 12 વાગે લાઇટ આવીને આપણે 12 વાગે આપણું પ્લાન ચાલુ કર્યું. હું અમારા બાબુભાઈ પર ગયો ને આજે ત્યાં પૂગ્યો હતો, તમારે એને લાઇટ વહી ગઈ. તો બાબુભાઈ કે લાઇટ આવી ગઈ, જલ્દી ચાલુ કરી કે હવાના બેઠા હે, થાકી જાય આમ હારા આવે. તો ફાઇનલ એને આપણું પ્લાન ચાલુ થઈ ગયું છે. હવે નિરાશ થઈ, કારણ કે 2 દિવસની રેડ એલર્ટની આગાહી આપી દ્વારકા જિલ્લામાં. તો અત્યારે આપણે આ પેનલમાં આવી ગયા ને અહીંયાથી ને આપણું બધું પ્લાનનું એન્ડિંગ થાય છે. કારણ કે સવારનું બધું કમ્પ્લીટ કામ કરીને બેઠા ને તો લાઇટ આવન જાય હોય જ જાય છે, રહેતી નથી. તો પછી ઘણો ટાઈમ થઈ ગયો, 12 વાગે ને લાઇટ આવી ગઈ. તો આપણે એને આ જીએસબી કાઢવાનું હોય. આપણે એને અહીંયા હું સૂર્યાવદર ગામ છે ને અહીંયા હાની ડેમ છે ને, ત્યાં હાની ડેમમાં રોડ કામમાં દેવાની છે. તો પછી આ ચાલુ કરી દીધી છે ને હવે કેટલીક વાર લાઇટ રહી એ જોઈએ. અને આપણું કામ ચાલુ કરી દીધું હોય. તો ફાઇનલી એને થોડોક અવાજ આવશે, માફ કરજો. પણ તમને અમારો બ્લોગ કેવો લાગ્યો જરાક કોમેન્ટમાં કહેજો, કારણ કે કસર પ્લાનના બ્લોગ છે ને બહુ જાજા ન મૂકે, જે લોકો કામ કરતા ને એ જ મૂકે છે. અમારા બ્લોગ તમને સારો લાગ્યો હોય ને
તો લાઈક કોમેન્ટ અને મારી યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી નાખો. આવો બાય બાય, નેક્સ્ટ મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધે રામ રામ સીતારામ, હર હર મહાદેવ, આવજો.